નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનો મારી યુટ્યુબ ચેનલમાં। આપણે આ વિડીયોમાં મિત્રો ટેટ 2 મિત્રો જે આવે છે તેમાં મિત્રો જે પરીક્ષા માટે જે ખૂબ જ અગત્યનું પુસ્તક એટલે કે લોન્ચિંગ થયું છે તે સામાજિક વિજ્ઞાન માટેનું જે છે તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને આની કિંમત અત્યારે મિત્રો મોટી ઓફર ચાલી રહી છે તે પણ આપણે આમાં જોવાના છે। તો વિડીયો પર અંત સુધી બના રહેજો અને આપ મારી યુટ્યુબ ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું જે બેલ આઇકન બટન છે તે દબાવવાનું ભૂલતા નહીં। મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો આપણી સમક્ષ મિત્રો જે છે નવું બુક જે લોન્ચ થયેલું છે જે લિબર્ટી મિત્રો જે પબ્લિકેશન છે આપ જોઈ શકો છો। તો મિત્રો જે છે તે અદ્યતન આવૃત્તિ આપ આ જોઈ શકો છો, 7મી અદ્યતન આવૃત્તિ લેટેસ્ટ 2022 છે અને ખૂબ જ કલરફુલ અને સરસ મજાનું બુક છે। અને આપણે એની જે વિશેષતા છે મિત્રો જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે આયોજિત થાય છે એટલે કે ટેટ 2 પરીક્ષા મિત્રો સામાજિક વિજ્ઞાન એટલે બે વિભાગમાં આ વહેંચાયેલું છે। એમાં જે વિભાગ 1 બધા જ મિત્રોને કોમન છે અને જે બીજો વિભાગ એ સામાજિક વિજ્ઞાન છે। તો આપણે આની વિશેષતા શું છે એ જોવાના છે એટલે કે 2011 થી 2015 તથા 2017ની મિત્રો જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિસ્તૃત વર્ગીકરણ આમાં છે અને બાળ વિકાસ શિક્ષણ સિદ્ધાંતોની જે મુદ્દાસર માહિતી મિત્રો 4 સ્વરૂપે આપેલી છે અને પાઠ્યપુસ્તક આધારિત મિત્રો જે ટુ ધ પોઈન્ટ પરીક્ષાલક્ષી મટીરિયલ આમાં સમાવેશ થયેલો છે અને સામાન્ય જ્ઞાનની મિત્રો મુદ્દાસર માહિતી આપેલી છે। અને આના જે લેખક છે આપ જોઈ શકો છો, સંપાદક જગદીશભાઈ પટેલ જે છે તે આના સંપાદક છે। તો મિત્રો આ બુક જો આપ લઈ શકો છો તો એની સાથે જે એક આ જે છે એટલે કે પ્રશ્નપત્ર મિત્રો 6 જે છે આપ અહીંયા જોઈ શકો છો, આ ફ્રી મળે છે। એટલે કે મિત્રો આગળની જે પરીક્ષાઓ થઈ ગઈ 11-15-2017ની અગાઉની જે પરીક્ષાઓનું જે મિત્રો જે છે આમાં પેપર સોલ્યુશન છે એટલે કે પ્રશ્નપત્ર આપેલા છે આપ જોઈ શકો છો મિત્રો। પ્રશ્નપત્ર સરસ મજાના એવા પ્રશ્નપત્ર આમાં છે, આ જોઈ શકો છો। તો મિત્રો આ તો થઈ ગઈ વાત આની। હવે આપણે જોઈએ બુક વિશે મિત્રો। બુકની શરૂઆત કરીએ તો બુકની મિત્રો આપ જાડાઈ જોઈ શકો છો, કુલ આ જે 500+ એટલે કે 500 ઉપર આના પેજ છે, આપ આની જાડાઈ જોઈ શકો છો। એટલે વિભાગ 1 અને વિભાગ 2 નો મિત્રો સારું એવું મટીરિયલ આમાં સમાવેશ થઈ જાય છે। આપ આના પેજ મિત્રો જોઈ શકો છો જે છે તે 500+ પેજ છે। હવે અંદર જોઈએ તો મિત્રો શું અંદર કેવી રીતે અને કઈ બાબતોનો સમાવેશ કરેલો છે તે આપણે શરૂઆત આપ અહીં જોઈ શકો છો। અને કુર્મણિકા આપણે આ જે બુકની જે અત્યારે કિંમત આમાં કેટલી છે અને મિત્રો અત્યારે આપને કેટલા મિત્રો ડિસ્કાઉન્ટ સાથે મળે છે તેની પણ આપણે ચર્ચા કરવાના છે, તે છેલ્લે આપને જણાવીશું, એટલે વિડીયો પર અંત સુધી બના રહેજો। તો મિત્રો આપ આની અનુક્રમણિકા જોઈ શકો છો એટલે કે આ બુકમાં કઈ બાબતો છે તો મિત્રો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે, સામાન્ય માનસિક ક્ષમતા અને માહિતીનું અર્થઘટન એટલે કે રીઝનિંગ આમાં પણ આપેલું છે, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન એટલે કે મિત્રો જે ભાષા છે એટલે મિત્રો વ્યાકરણ છે, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને સામાન્ય જ્ઞાન એટલે જીકે, પદ અને પદાધિકારીઓ મિત્રો સરસ રીતે આમાં આપવામાં આવેલા છે, પદ અને પદાધિકારીઓ। પછી કરંટ અફેર્સ પણ મિત્રો જે તાજું છે એટલે કે જે ટેટ 2માં કરંટ અફેર્સ આવે છે તે પણ આમાં આપવામાં આવેલું છે। આ થઈ ગયું મિત્રો વિભાગ 1 બધાને જ કોમન છે, બધા મિત્રો માટે આ સમાન છે અને વિભાગ 2 જે છે તે સામાજિક વિજ્ઞાનનો છે તે આમાં આપણે જોવાના છે। તો મિત્રો ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે કે ટેટ 2 મિત્રો જે છે તેમાં શું અને કેવી રીતે અને શું એટલે મિત્રો એના વિશે જે માર્ગદર્શન છે એ પરીક્ષા અંગે માર્ગદર્શન મિત્રો આમાં આપેલું છે। આ બુકમાં સર્વ રીતે મિત્રો સંપૂર્ણ રીતે માર્ગદર્શન આમાં આપેલું છે, આપ જોઈ શકો છો। એટલે આપને કોઈ પણ જગ્યાએ બીજી માર્ગદર્શન લેવાનું રહેતું નથી, એ ખૂબ જ સરસ રીતે આમાં આપેલું છે। હવે આગળ આપણે જોઈએ તો મિત્રો આમાં એક સરસ મજાની બીજી વાત કરવામાં આવેલી છે કે પ્રશ્નપત્રનું વર્ગીકરણ કરેલું છે। એટલે કે આપ જોઈ શકો છો વિભાગ 1માં કઈ જગ્યાએથી ક્યાંથી કેટલા પ્રશ્નો આગળના વર્ષની જે પરીક્ષાઓ છે તેમાં પૂછેલા છે અને આના આધારે આપણને તૈયાર કરવાનો જે છે આઈડિયા આવે છે। 2017, 15, 14 અને 13 મિત્રો જે પરીક્ષાઓ આગળ લેવાઈ ગઈ છે એમાં આપ જોઈ શકો છો કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના આટલા જે ટોપિકો છે એમાં જે કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો અને કેટલા પૂછેલા છે તે આપ જોઈ શકો છો કે મિત્રો અધ્યયન અને અધ્યાપન છે એમાંથી જે 2015ની પરીક્ષામાં 4 પ્રશ્નો પૂછેલા છે, એટલે આપણને આઈડિયા આવે કે મિત્રો જે આ જે ટોપિક છે એમાં વધારે ભાર આપવાનો થાય છે। તો આ રીતે આમાં આ રીતે કરેલું છે। આગળ જોઈએ મિત્રો જે રીઝનિંગ એટલે સામાન્ય માનસિક ક્ષમતા એમાં 6, 3, 6, 8 આ રીતે મિત્રો પ્રશ્ન પૂછેલા છે આટલા માર્કના। આગળ ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એટલે વ્યાકરણ મિત્રો જે વિભાગ 1 છે બધાને જ આવે છે તે મિત્રો 14, 13 અથવા 14, 12 આસપાસ આ રહે છે, 25 માર્કનું હોય છે એટલા માટે। આગળ જોઈએ કે જે આવે છે સામાન્ય જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન એટલે મિત્રો જીકે એટલે જીકેમાં 25 માર્ક હોય છે અને ક્યાંથી કેવી રીતે પૂછાય છે તો મિત્રો આપ અહીંયા 10 માર્કનું જોઈ શકો છો। ગુજરાતી સાહિત્ય તો ગુજરાતી સાહિત્ય પણ મિત્રો આમાં આવી શકે છે। 2017ની પરીક્ષામાં 10 માર્કનું મિત્રો ગુજરાતી સાહિત્ય પૂછાઈ ગયેલું છે। આવી રીતે આપણને આઈડિયા આવે કે મિત્રો સાહિત્ય ઉપર વધારે ભાર આપવાનો થાય છે, કારણ કે કોઈ નક્કી જ રહેતું નથી, આમાં કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન નીકળી શકતા હોય છે। તો આપ જોઈ શકો છો કુલ માર્ક જે છે ત્યાં આપેલા છે। વિભાગ 2 એટલે કે સામાજિક વિજ્ઞાનની આ બુક છે એટલે વિભાગ 2 સામાજિક વિજ્ઞાન છે। આપણે ભાષાનો પણ મિત્રો ટૂંક સમયમાં વિડીયો બનાવવાના છે। હવે મિત્રો આપણે બુકની શરૂઆત કરીએ, અંદર કેવા પ્રકારનું આમાં આયોજન છે
તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ફર્સ્ટ જે છે મનોવિજ્ઞાન મિત્રો, બાળ મનોવિજ્ઞાન જે આવે છે. હવે આમાં આ બુકની વિશેષતા શું છે મિત્રો, જે છે બાળ એટલે કે બાળકના ગુણ અને વિશેષતા આમાં આ રીતે મિત્રો આપેલું છે, ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે. અને મિત્રો બીજું કે વારસો અને વાતાવરણ, તો વારસો એની મિત્રો જે વ્યાખ્યાઓ છે એ ઝીણામાં ઝીણી વ્યાખ્યાઓનો સમાવેશ કરેલો છે. વારસાના નિયમો મિત્રો આ રીતે આપેલા છે ટોપિક વાઇઝ, પણ આ બુકમાં આ ખૂબ જ સારી એક બાબત છે. વંશાનુક્રમાંક મિત્રો જે છે તે રીતે આ રીતે આપેલા છે, એટલે આપણને સરળ રીતે યાદ રહી જાય છે. આપ જોઈ શકો છો વાતાવરણ, તો મિત્રો વાતાવરણને સરળ રીતે અને એની વ્યાખ્યા સાથે પણ અહીં આપવામાં આવેલું છે. એટલે કે મનોવિજ્ઞાનના ટુ ધ પોઈન્ટ બધા જ પોઈન્ટનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. આપ બીજું જોઈ શકો છો મિત્રો જે છે સહજ વૃત્તિ, એટલે કે મિત્રો એના પણ ખૂબ જ સારી રીતે અહીંયા ટોપિક વાઇઝ સમજૂતી આપેલી છે. મિત્રો મૂળ વૃત્તિ અને મૂળ વૃત્તિ સાથે જોડાયેલા સંવેગો આ પણ અહીંયા જો આ કોઠા વાઇઝ અહીં સરળ રીતે અને સાદી ભાષામાં મિત્રો આપને યાદ રહી જાય એ રીતે અહીં કણ મિત્રો સમાવેશ કરવામાં આવેલો છે. બધા જ મિત્રો જે છે ટોપિક એમાં આ રીતે ખૂબ જ સારી રીતે અહીંયા આપવામાં આવેલું છે. વૃદ્ધિ અને વિકાસ આપ જોઈ શકો છો, વૃદ્ધિ અને વિકાસ તો આ રીતે મિત્રો અહીંયા સમજાવવામાં આપેલું છે. અને વૃદ્ધિની જે વ્યાખ્યાઓ છે એ પણ અહીં સારી રીતે આપવામાં આવેલી છે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે એનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. આગળ આપણે મિત્રો એક બચાવ પ્રયુક્તિ જોઈએ, તો બચાવ પ્રયુક્તિમાં મિત્રો જે છે અહીં કેવી રીતે આપવામાં આવેલું છે, તો સ્વ અને વ્યક્તિત્વ જે છે બચાવ પ્રયુક્તિ મિત્રો જો અહીંયા તમે એક બીજો ટોપિક જોઈ શકો છો, વ્યક્તિત્વ માપન. તો અહીંયા મિત્રો આખું એવું વ્યક્તિત્વ માપનનું એવું અહીં કોઠો બનાવેલો છે કે આપને સરળ રીતે બધા જ વ્યક્તિત્વના જે પ્રકારો છે તે યાદ રહી જાય એ રીતે અહીંયા વ્યક્તિત્વનું માપનના જે છે પ્રકારો બનાવેલા છે. મિત્રો આગળ આપણે જોઈએ તો મનોવિકૃતિઓ. હવે એક બચાવ પ્રયુક્તિ તમે જોઈ શકો છો કે બચાવ પ્રયુક્તિ મિત્રો એની વ્યાખ્યાઓ પણ અહીં બચાવ પ્રયુક્તિની આપવામાં આવેલી છે. એટલે અહીં એવા પણ બધા જ જે છે આપણે ક્યાંય ના વાંચેલું એવા ટોપિકનો અહીં સમાવેશ થઈ જાય છે. આપ જોઈ શકો છો બચાવ પ્રયુક્તિ મિત્રો એની વ્યાખ્યા છે, અન્ય વિશેષતા અને ઉદાહરણ સાથે મિત્રો અહીં આપવામાં આવેલું છે. તાત્યાત્મ છે, આક્રમકતા છે, એવી ઘણી બધી મિત્રો બચાવ પ્રયુક્તિઓ જે છે અહીં બચાવ પ્રયુક્તિ મોસ્ટ આઈએમપીનો બચાવ પ્રયુક્તિનો અહીં સમાવેશ થઈ જાય છે. આપ બુદ્ધિ અને અભિયોગિતા મિત્રો જોઈ શકો છો. બુદ્ધિ ખૂબ અગત્યનો ટોપિક છે. એની મિત્રો અહીં ખૂબ જ સારી રીતે એવી માહિતી આપવામાં આવેલી છે. આપ જોઈ શકો છો બુદ્ધિઆંક છે, વર્ણન છે, એટલે કે આવી મિત્રો ટુ ધ પોઈન્ટ માહિતી આપણને અહીં જોવા મળે. મિત્રો આપ રિઝનિંગ જોઈ શકો છો, સામાન્ય માનસિક ક્ષમતા કસોટી. તો મિત્રો જે ટેટ 2માં જ આવતા જે ટોપિકો રિઝનિંગના છે એનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. અને એવું ખૂબ સરસ રીતે સમજૂતી કરવામાં આવેલી છે કે આપ અહીં જોઈ શકો છો મિત્રો ટુ ધ પોઈન્ટ જે મિત્રો ટેટ 2માં જે મોસ્ટ આઈએમપી જે આવે છે રિઝનિંગના ટોપિક એનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. આપ જોઈ શકો છો શબ્દ નિર્માણ છે મિત્રો જે છે આપ વિવિધ પ્રકારના મિત્રો અહીં ખૂબ સારા એવા ઉદાહરણો પણ આપવામાં આવેલા છે. સાદૃશ્યતા છે, સમાનતા, સમસંબંધ, આવા વિવિધ પ્રકારના રિઝનિંગમાં સારા એવા ટોપિકોનો અહીં સમાવેશ કર્યો છે. આપ અહીં જોઈ શકો છો ગુજરાતી વ્યાકરણ. તો હવે ગુજરાતી વ્યાકરણનું એવું કલરિંગ મિત્રો આ બુક ખૂબ જ સરસ મજાનું છે કે અહીં મિત્રો એવા પ્રકારનો સમજૂતી આપવામાં આવેલી છે કે આપને યાદ રહી જ જાય. આપ જોઈ શકો છો ધ્વનિ શ્રેણી છે. જે ટેટ 2માં મિત્રો જે ટુ ધ ટુ પોઈન્ટ મિત્રો આવે છે તે અહીં આવેલા છે. મિત્રો જે દેવનાગરી લિપિ ચિહ્નોના જે પ્રયોગ છે એ પણ અહીં ખૂબ જ સરસ રીતે કલરિંગમાં આપેલા છે, આપને યાદ રહી જવાના છે. આ રીતે મિત્રો ખૂબ જ કોઠાવાઇઝ અહીંયા આગળ આપેલું છે. આપ જોઈ શકો છો મિત્રો એનું જે સ્વાધ્યાય, હવે આ રીતે વાંચીને અહીંયા મિત્રો જે સ્વાધ્યાય મિત્રો ટુ ધ બધા જ પોઈન્ટના આવે સ્વાધ્યાયો પણ આપવામાં આવેલા છે. આપ જોઈ શકો છો મિત્રો આગળ અહીંયા જે છે આગળની પરીક્ષાઓમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એનો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. આપ આ બુક જે છે તે જોઈ શકો છો. બધા જ આના જે છે ટોપિકો આપ આગળ પણ આપણે આના આગળ બીજા ટોપિકો જોઈએ તો આ જોડણી છે, જોડણી પણ મિત્રો સરસ રીતે આપવામાં આવેલી છે. એટલે કે ટેટ 2માં જે આવતા બધા જ પોઈન્ટો છે એનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. અનુગ અને નામયોગી મિત્રો જે છે એનો પણ અહીં મિત્રો જે છે સમાવેશ. અલંકારો પણ ખૂબ જ સરળ અને સાદી ભાષામાં આપણને અહીં આપવામાં આવેલા છે. મિત્રો જે છે સ્વાધ્યાય તરીકે ખૂબ જ મોસ્ટ આઈએમપીનો અહીંયા સ્વાધ્યાયમાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપ અહીં જોઈ શકો છો કે મિત્રો જે ગણ, ચિહ્ન, બંધારણ અને ઉદાહરણ મિત્રો જે છે અમુક જે છે સાદી ભાષામાં અને સરળ રીતે અહીં સમજાવવામાં આવેલા છે. એટલે આપણને આ જે છે તે યાદ રહી જવાનું છે. તે એક સાદી અને સરળ બાબત છે. અહીં જોઈ શકો છો આ ઇંગ્લિશ વ્યાકરણ છે, આર્ટિકલ છે મિત્રો, એવું તે અહીં વર્ગીકરણ કરવામાં આવેલું છે. એટલે કે કોઠા વાઇઝ અહીં સમજાવવામાં આવેલું છે. એટલે આપણને આ યાદ રહી જવાનું છે. આપ જોઈ શકો છો ઇંગ્લિશ વ્યાકરણ મિત્રો જે છે ટુ ધ પોઈન્ટ, એ આર્ટિકલ, એન આર્ટિકલ છે, ધ આર્ટિકલ છે, અને એકના મિત્રો નિયમો પણ આપવામાં આવેલા છે કલરિંગમાં. એટલે આ જે છે તે કોઈ દિવસ ભૂલાવાનું નથી મિત્રો. આપ જોઈ શકો છો ટુ ધ પોઈન્ટ અહીંયા જે સમજાવવામાં આવેલું છે નિયમો વાઇઝ અને કલરિંગ તે છે. એટલે આપણને આમાં વાંચવાની ખૂબ જ રસ પડે એવું છે આ પુસ્તક. એટલે પુસ્તક બહુ સારું છે. આપ જોઈ શકો છો આગળ મિત્રો જે છે શબ્દોની ક્રિયાપદ છે. આ મિત્રો ખૂબ જ સરસ બાબત કહેવાય. આ રીતે કોઠામાં સમજાવેલી છે. બધી જ બાબતો જે છે મિત્રો અલગ અલગ તારવીને આમાં સમજાવવામાં આવેલી છે. આપ જોઈ શકો છો એના મિત્રો જે છે આ ધ સર્વનામો મિત્રો આપ જોઈ શકો છો. અહીંયા સર્વનામો પણ મિત્રો જે છે કર્મ વિભક્તિ છે, સંબંધ વિભક્તિ, આ રીતે કોઠા વાઇઝ અહીંયા સમજાવવામાં આવેલું છે.
મિત્રો આપ જોઈ શકો છો ગુજરાત તથા ભારતનો વિશેષ પરિચય. હવે આમાં મિત્રો એક સરસ મજાની એવી વાત કરવામાં આવેલી છે કે જે આપણે આમાં નદીઓ છે મિત્રો, પહાડો એવા નામ ના જાણેલા હોય એનો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. આપ જોઈ શકો છો બધી જ બાબતો મિત્રો જે છે ને આ રીતે આપવામાં આવેલી છે, એટલે કે શોર્ટ ટાઈમે રિવિઝન અને સારી મિત્રો વિસ્તૃત માહિતી આપણને આમાં જાણવા મળે છે. બધી જ બાબતો મિત્રો કોઠાવાઇઝ છે, એટલે કે આમાં સારી રીતે આપણને યાદ રહી શકે છે. કારણ કે આપ જોઈ શકો છો મિત્રો, જો અહીંયા આપ જોઈ શકો છો મહત્વના તળાવો તો બધા કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર આ રીતે આપવામાં આવેલા છે, એટલે આપણને જે સ્વાભાવિક રીતે યાદ રહી જતું હોય છે. આપ જોઈ શકો છો મિત્રો જાણીતી મસ્જિદ, આ રીતે મસ્જિદ અમદાવાદમાં કેટલી મસ્જિદો છે આપ જોઈ શકો છો, સાણંદમાં એટલે કે પંચમહાલ છે, જુનાગઢ આ રીતે જે આપવામાં આવે તો આપણે ક્યારેય ભૂલી શકતા નથી. આગળ આપણે જોઈએ મિત્રો બધું આમાં કલરિંગ છે, આપ જોઈ શકો છો બધે કોઠાવાઇઝ જ છે. આમાં જિલ્લાની પણ સારી એવી માહિતી આપવામાં આવેલી છે. ભારતીય મિત્રો ભારતનું પણ આમાં જે છે જગ્યા આપવામાં આવેલું છે. પછી હવે મિત્રો ચાલુ થાય છે ઇતિહાસ, તો આપ જોઈ શકો છો ઇતિહાસ પણ સારો એવો અહીંયા આપવામાં આવેલો છે. ઇતિહાસ પણ મિત્રો સ્કંદગુપ્ત છે, જે શાસનકાળ મુજબ અહીં ઇતિહાસ આપવામાં આવેલો છે, જહાંગીર છે, બધા જ ઇતિહાસની પણ અહીં સારી એવી ચર્ચા કરવા. મિત્રો જોઈ શકો છો ગુજરાતની ભૂગોળ, તો ગુજરાતની ભૂગોળ મિત્રો અહીંયા ટુ ધ પોઈન્ટ આપવામાં આવેલી છે. અને ગુજરાતની ભૂગોળમાં જે મુદ્દા આવે છે મિત્રો, સીમા છે, એનો વિસ્તાર છે, અહીંયા જિલ્લાઓની વિશેષતા છે, આ રીતે મિત્રો આપવામાં આવેલું છે. ભૂગોળનું પણ અહીં સરસ રીતે વર્ણન કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો મિત્રો આ જે છે ભૂગોળ છે, ભૂગોળના મિત્રો ટુ ધ પોઈન્ટ અહીંયા ખૂબ જ સારી રીતે ચર્ચા કરવામાં આવેલી છે. એટલે આ બુક પણ મિત્રો જે છે આપણે ભૂગોળની અલગથી બુક લાવવાની રહેતી નથી, બધું જ આમાં જે ટેટ 2 ને લગતું મિત્રો જે છે ઝીણામાં ઝીણી બાબતોનો અહીં સમાવેશ કરી લેવામાં આવે. મિત્રો ટેટ 2 માં એક પ્રશ્ન જે આવે છે તે ભારતીય બંધારણ છે, આમાંથી મિત્રો 2 થી 3 માર્કનું નીકળતું હોય છે. એની મિત્રો અહીં પણ એવી સારી એવી બાબતો આપવામાં આવેલી છે, અને જે મોસ્ટ આઈએમપી બાબતો છે એની અહીં ચર્ચા કરવામાં આવેલી છે. અનુચ્છેદો પણ મિત્રો જે છે 51 જે છે એ છે, આમાં બધા જ જે એના રિલેટેડ એને લગતા જે અનુચ્છેદો છે તે પણ આપવામાં આવેલા છે. આપ જોઈ શકો છો મિત્રો સંઘીય કારોબારી એ પણ આપવામાં આવેલું છે. એટલે બંધારણની એવી સારી એવી ચર્ચા કરવામાં આવેલી છે. સામાન્ય વિજ્ઞાન, તો સામાન્ય વિજ્ઞાનનો પણ અહીં ઝીણામાં ઝીણી બાબતો આપવામાં આવેલી છે. તો આપ એક ખાલી આ કોઠો જો કરી લેવામાં આવે તો મિત્રો આમાંથી પણ આપણને ઘણું બધું આવડી જાય છે, એટલે કે આપણને આમાંથી સમજ પડી જાય છે. તો આ કોઠા પણ આ રીતે સરસ રીતે આપવામાં આવેલા છે, એટલે કે મિત્રો શોર્ટ ટાઈમે રિવિઝન કરવામાં પણ આ જે બુક છે તે ખૂબ જ કામમાં આવે છે. આપ જોઈ શકો છો મિત્રો વિવિધ પ્રકારનું જે પીએસયુનું છે, એટલે કે બધું જ જે વિજ્ઞાન છે આનો અહીં ઝીણામાં ઝીણો સમાવેશ કરી લેવામાં આવેલો છે. અને બધા જ જે કોઠા છે એ ખૂબ જ અગત્યના છે. આપ જોઈ શકો છો રોગ છે, બેક્ટેરિયા છે, અને કયા ભાગ પર અસર કરે છે એવું પણ સરસ મજાનું આમાં વર્ણન કરેલું. તો મિત્રો આ જે બુક છે એની મને એક બાબત ગમતી હોય તો તે છે આ ગુજરાતી સાહિત્ય કલા અને સંસ્કૃતિ. મિત્રો આમાં એવી બાબતો છે આપ જોઈ શકો છો, આગળ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે કઈ. તો મિત્રો જે બધું જે છે અહીંયા કણ આપવામાં આવેલું છે ગુજરાતી સાહિત્ય છે, એની વિશેષતાઓ છે, ખંડ કાવ્ય છે, હાઇકુ છે, મિત્રો જે નવલકથા છે, આ કોઈ પણ બુકમાં આવું લગભગ સામાન્ય રીતે નથી હોતું, તે અહીં છે આપ જોઈ શકો છો. હવે મિત્રો ખાસ વિશેષતા અને શું છે, તો મિત્રો જે આગળ આપણે જોઈ ગઈએ કે જે લેખકો છે આધુનિક યુગ હોય કે પ્રાચીન યુગ હોય તો એના મિત્રો જે લેખકો એમના ફોટા સાથે અહીં ચર્ચા કરવામાં આવેલી છે, એટલે આપણને સરળ રીતે યાદ રહી જાય છે. આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધા મિત્રો જે લેખકો છે એમના અહીં ફોટાનો એટલે જે છે ઉપયોગ કરવામાં આવેલો છે. આધુનિક યુગના જે લેખકો છે તેમના પણ મિત્રો અહીં ફોટા આપેલા છે, એટલે આપણને ખૂબ જ મજા આવે વાંચવાની. આપ જોઈ શકો છો મિત્રો આધુનિક યુગના લેખકોના અહીં પણ ફોટા આપવામાં. ટેટ 2 માટે એક અગત્યનો પોઈન્ટ હોય તો તે છે રમતગમત. રમતગમતમાંથી મિત્રો ફરજિયાત 2 થી 3 માર્કના જે છે પ્રશ્નો પૂછાતા હોય છે, તો અહીં રમતગમત ખૂબ જ સારી રીતે આપેલી છે. આપ જોઈ શકો છો કોઠાવાઇઝ રમતગમત આપેલી છે. અહીંયા મિત્રો રમતગમતના ખૂબ જ સારી રીતે જે પ્રશ્નો નીકળે છે તેનો અહીં સમાવેશ કરવામાં આવે છે. જોઈ શકો છો સરકારી યોજનાઓ, જેટલી પણ યોજનાઓ છે આપણે ટેટ 2 માં આવવાની જે શક્યતાઓ છે તેનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. આપ આ યોજનાઓ જોઈ શકો છો, ઘણા બધા આના પેજો છે યોજનાઓના. હવે મિત્રો બીજી બાબત એ છે કે પદ અને પદાધિકારીઓ આપ જોઈ શકો છો મિત્રો ગુજરાતના 17મા નવા મુખ્યમંત્રી. તો આ રીતે અહીં મિત્રો જે છે ફોટાવાઇઝ આપવામાં આવેલા છે પદાધિકારીઓ જે છે એમના વિશે શુદ્ધ રીતે આની ચર્ચા કરવામાં આવેલી છે, આપ જોઈ શકો છો. બીજું મિત્રો જે કરંટ અફેર્સ પણ મિત્રો તાજો ટેટ 2 માં જેટલું પણ ઉપયોગી થાય એટલું અહીંયા છે. હવે મિત્રો જે સામાજિક વિજ્ઞાનના જે મિત્રો છે એમનો મિત્રો જે છે એમની બુકની જે છે 6, 7, 8 એમનું આપ જે છે એના માટે આટલું અહીંયા આપેલું છે. આપ જોઈ શકો છો જે 6, 7, 8ની જે બુકો છે એનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે ધોરણ 6. તો આ રીતે મિત્રો જે છે તે સમાજ વિદ્યાનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. તો મિત્રો આપ આ બુક અહીં જોઈ શકો છો. હવે એની કિંમત કેટલી છે તો આપ અહીં કિંમત જોઈ શકો છો કે જે કિંમત છે તે 550 છે. હવે આપની આ બુક કેટલા પડે છે તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. અત્યારે એની મોટી ઓફર ચાલી રહી છે, એટલે કે 40% ડિસ્કાઉન્ટ છે, એટલે કે 332 આસપાસ આપને એ બુક પડે છે. એટલે કે આ બુક આપને જો ખરીદવી હોય ઓનલાઈન કે કોઈ પણ જગ્યાએ, એટલે કે 332 આપને આ બુક પડે છે. ત્યાં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. એમેઝોનમાં કે કોઈ પણ જગ્યાએ ગૂગલ ઉપર આપ ચેક પણ કરી શકો છો. એટલે કે આ બુક જે છે એ ખૂબ જ
સારી બુક છે.